ઝીઓ સિનેમા પર ફિલ્મ આવી છે વિસ્ફોટ નામની 2 કલાક અને 10 મિનિટની આ ફિલ્મ છે. તો જીઓ સિનેમા પર ફિલ્મ આવે એટલે પહેલાં તો તમારે રિવ્યૂ જોવો જ પડે કારણ કે જીઓ સિનેમાનું કંઈ કેવું છે ખબર 70-30નું છે 30% કોન્ટેન્ટ એમાં જોવાલાયક આવે બાકી 70% કોન્ટેન્ટ તો છે ને આમ સ્કીપ કરવા લાયક જ આવે એનું ટ્રેલર પણ જોવા લાયક ન આવે એવા કોન્ટેન્ટ અત્યારે આવે છે. શરૂઆતથી જે લોકોએ છાપ એવી ખરાબ કરી નાખી છે શરૂઆતના કોન્ટેન્ટ તમે જોયા છે તમને ખબર હશે શુક્રવારે 5-5 7-7 ફિલ્મો અને વેબ સિરીઝો આવતી પણ એકમાં કાંઈ કાઢી લેવાનું ન હોય એવું હતું. એટલે શરૂઆતથી જીઓ સિનેમાનું નામ છે ને એ ખરાબ તો છે જ. એટલે રિવ્યૂ છેલ્લે સુધી જોઈ લેજો પછી નક્કી કરજો ફિલ્મ જોવી કે નહીં. વિસ્ફોટ નામની ફિલ્મ ફરદીન ખાન અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. સ્ટોરીની તમને એક બે લાઈનમાં વાત કરું તો બે વ્યક્તિની સ્ટોરી છે. એક પાયલોટ છે જે રિતેશ દેશમુખ અને એક ટેક્સી ડ્રાઈવર છે જે ફરદીન ખાન છે. હવે એ બંનેની લાઈફ અલગ અલગ પોતપોતાની રીતે ચાલી રહી છે પણ એ બંનેની લાઈફને જોડતો એક ઘટના એવી બને છે કે બંનેની લાઈફ છે એ એકબીજા સામે આવી જાય છે, બંનેની લાઈફ એકબીજામાં ભળી જાય છે અને પછી આ સ્ટોરીનો અંત આવે છે. હવે એમાં શું એવું થાય છે એ બધું તમારે જોવા માટે આ ફિલ્મ જોવી પડશે. જો આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ મને શું લાગ્યો ખબર છે? આ ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે ને એ જબરજસ્ત છે. કારણ કે કેવું થાય ફિલ્મ એવું કે વેબ સિરીઝ એવું કંઈક હોય ને એટલે પહેલાં તો કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરવામાં જ એ લોકો બહુ ટાઈમ લઈ લે. એટલે લગભગ અડધો પોણો કલાક તો એમાં જ હોઈ જાય કે આ વ્યક્તિ છે એની લાઈફમાં શું હાલે છે અને એ વ્યક્તિ અત્યારે શું કરે છે ભવિષ્યમાં શું કરશે એના શું પ્લાનિંગ છે ભૂતકાળમાં વ્યક્તિ શું હતો અને એવું એક બબે કેરેક્ટર જે મુખ્ય પાત્રો હોય ને એને ઇન્ટ્રો કરવામાં જ એ લોકો ટાઈમ એટલો લઈ લે. એટલે શરૂઆતમાં ઇન્ટ્રો થતું હોય એટલે થોડો કંટાળો તો આવે જ. પણ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ફિલ્મ જ્યારે શરૂ થશે 5 જ મિનિટમાં 6ઠી મિનિટથી આ ફિલ્મ સાથે તમે બંધાઈ જાઓ. એટલો સ્ક્રીન પ્લે એટલો જબરજસ્ત છે. ટાઈમ વેસ્ટ કરેલો જ નથી ઇન્ટ્રો કરવામાં અને ઇન્ટ્રો જે રીતે કર્યો છે એટલે એ વ્યક્તિ વિશે તમને તરત ખબર પડી જાય કે ભાઈ આ ફરદીન ખાન છે તો અત્યારે એ શું કરે છે એ ભૂતકાળમાં શું કરતો હતો. બસ એ રીતનો ઇન્ટ્રો આમ કહેવાય ને કે આમ એક જ સેકન્ડમાં તમને બતાવી દીધું. એ રીતે જ બધા કેરેક્ટર છે. ફરદીન ખાનની ગર્લફ્રેન્ડ લઈ લો તમે, રિતેશ દેશમુખ લઈ લો, એની વાઈફ લઈ લો, એ બધા શું અત્યારે કરે છે પછી એ અત્યારે શું છે એ બધું જ તરત ને તરત બતાવી દીધું. આ બે વ્યક્તિનો સંબંધ શું છે, આ બે વ્યક્તિનો સંબંધ શું છે, ક્યાં રહે છે આ લોકો, આની લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, તરત જ બધું બતાવી દીધું. એટલે ઇન્ટ્રો કરવામાં જરીક પણ સમય નથી લીધો, સીધી જ સ્ટોરી શરૂ. એટલે આ મને સૌથી મોટો પ્લસ પોઈન્ટ લાગ્યો અને એ પાછો સ્ક્રીન પ્લે છે ને વચમાં થોડો ડગે છે ઇન્ટરવલ પછી જ્યારે થોડું એમ થશે કે ભાઈ આ થોડુંક ધીમું પડી ગયું પણ પછી અંતમાં ક્લાઇમેક્સ પણ જબરજસ્ત છે. પણ ક્લાઇમેક્સ જબરજસ્ત ક્યાં સુધી છે ખબર છે? આમ કહેવાય ને કે છેલ્લી જે 7-5 મિનિટ હતી ને ત્યાં સુધીનો ક્લાઇમેક્સ સારું લાગ્યું. પછીનો ક્લાઇમેક્સ પાછું મને એમ થયું કે ભાઈ આની જરૂર હતી? આ મને પર્સનલી એવું લાગ્યું. બાકી ઓવરઓલ આખો સ્ક્રીન પ્લે અને ફિલ્મને સ્ટોરીને બધું જોઈએ તો ડિસન્ટ પ્રકારનું છે એવું કહી શકાય. એક્ટિંગ બધાની સારી છે. ફરદીન ખાનને આપણે પહેલી વાર હીરામંડીમાં એઝ અ ગેસ્ટ અપિયરન્સ જોયા હતા. પછી ખેલ ખેલ મેં અને હવે આ વિસ્ફોટમાં તો ભાઈ એનું કામ જબરજસ્ત છે. ટેન્શનવાળો સીન હોય, ગુસ્સાવાળો સીન હોય એટલે કે ફસાઈ ગયા હોય તો આમ કહેવાય ને કે એમ ફાટે છે એવાળા સીન હોય, બધું જ કામ જબરજસ્ત કરેલું છે. રિતેશ દેશમુખની કામની તો વાત જ નથી કરવા. રિતેશ દેશમુખ હવે કોમેડીથી આગળ આવી ગયા છે. સિરિયસ રોલમાં તમે પિલ જોઈ લીધી વેબ સિરીઝ એમાં ખબર હશે તમને અને એની પછી પણ ઘણી ફિલ્મો આવી છે. તો બધાનું જે કોમેડી કરતાં આગળ રિતેશ દેશમુખ વધી ગયા છે તો આમાં પણ તમને નિરાશ તો બિલકુલ નહીં કરે. પ્રિયા પોપટ પણ છે, એનું કામ પણ ડિસન્ટ પ્રકારનું છે. પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની સારી કહી શકાય એવી છે. બીજીએમ પણ ઓકે છે. ફિલ્મમાં એક પાત્ર છે એસિડ તાઈ નામનું જે વિલનનું પાત્ર છે. એ પાત્ર લખાયેલું જબરજસ્ત છે અને ભજવેલું પણ જબરજસ્ત છે એક્ટર દ્વારા. પણ એને સ્ક્રીન ટાઈમ છે ને એકદમ ઓછો મળ્યો છે. મને એવું લાગે છે કે એ પાત્રનું કંઈક ને કંઈક આમાં સ્ક્રીન ટાઈમ વધારવાની જરૂર હતી. બાકી એ પાત્રનું જે લખાણ છે ને જબરજસ્ત છે. એટલે એ પાત્રનું મને એવું લાગે છે કે થોડુંક આમ તેમ કરવા જેવું હતું ખરું. બાકી ડિસન્ટ ફિલ્મ છે. સ્ટોરી શરૂ થાય છે, પછી બીજા વ્યક્તિની સ્ટોરી શરૂ થાય છે, પછી પહેલા વ્યક્તિ પર આવે છે, પછી પાછા બીજા વ્યક્તિ પર આવે છે અને બંનેની સ્ટોરી કઈ રીતે ભેગી થાય છે એ બધું બતાવેલું છે. એટલે સૌથી સારો સ્ક્રીન પ્લે મને આનો લાગ્યો. બાકી કેમેરા એંગલ પણ અમુક જગ્યાએ બહુ સારા છે. ઉપરથી આખો શોટ આવે આમ ફરી નીચે આવી જાય અને પછી આમ આખો ગોળ ફરી જાય. એટલે એવા કેમેરા એંગલ છે ને અમુક જગ્યાએ બહુ સારા પણ અમુક જગ્યાએ પાછા એટલા ખરાબ છે તમને એમ થઈ જાય કે આ શિખાઉ કારીગર છે એવું થઈ જાય. એટલે કેમેરા વર્કનું પણ એવું જ છે. એટલે ડિસન્ટ સારી એવી ફિલ્મ છે. હું તો એમ કહું કે ટાઈમ પાસ થઈ જાય તમે એકવાર જોઈ લો. હું 3 સ્ટાર આપીશ અને તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. બાકી હું તો રેકમેન્ડ કરીશ કે ભાઈ સારી એવી ટાઈમ પાસ થાય ને એવી ફિલ્મ છે. ધન્યવાદ.